મિત્રો, 2025નો છેલ્લો દિવસ જ્યારે ભારતે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું. આપણો દેશ જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો. પરંતુ તે માત્ર એક આંકડા નથી, તે એક ઊંડી વાત છે. ભારતીય અર્થતંત્રની તાકાત એ દેશની મહત્વાકાંક્ષાઓ અને ભવિષ્ય માટે મજબૂત પાયો નાખે છે. તો ચાલો સમજીએ ભારતે આ સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી અને આગળનું પગલું શું છે. ભારતની અર્થવ્યવસ્થા હવે $4.18 ટ્રિલિયન કદ સુધી પહોંચી ગઈ છે. આ આંકડો જાપાનના $3.9 ટ્રિલિયન થી પણ વધારે છે. હવે વિશ્વની માત્ર 3 અર્થવ્યવસ્થાઓ ભારત કરતાં મોટી છે. અમેરિકા પ્રથમ ક્રમે છે, ચીન બીજા ક્રમે અને જર્મની ત્રીજા ક્રમે. ભારતનો જીડીપી વૃદ્ધિ દર એ 8.2% છે, જે અગાઉના ત્રિમાસિકમાં 7.8% હતો. 6 ક્વાર્ટરનો આ સૌથી ઝડપી વૃદ્ધિ દર છે. આ વૃદ્ધિનું કારણ એ ભાજપનું મજબૂત સ્થાનિક બજાર છે. ભારતીય અર્થતંત્રમાં ખાનગી વપરાશનો હિસ્સો એ 56% છે. શહેરો તેમજ ગામડાઓમાં વપરાશ વધી રહ્યો છે. ઇજનેરી ચીજવસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં વધારો થઈ રહ્યો છે. નવેમ્બર 2025માં ભારતની વેપારી નિકાસ એ $38.13 અબજ સુધી પહોંચી હતી. પરંતુ ભારત આટલેથી અટકતું નથી. સરકારનું લક્ષ્ય આગામી 2.5 થી લઈને 3 વર્ષમાં જર્મનીને પાછળ છોડવાનું છે. જર્મનીનું અર્થતંત્ર હવે $5 ટ્રિલિયન ની નજીક છે, પરંતુ ભારતના વિકાસ દરને જોતા 2028 સુધીમાં ભારતનો જીડીપી એ $5.58 ટ્રિલિયન સુધી પહોંચી જશે, જે જર્મનીને પાછળ છોડી દેશે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભારત વિશે આશાવાદી વલણ ધરાવે છે. આગામી દાયકામાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસિત થતી અર્થવ્યવસ્થા બનશે. વર્ષ 2030 સુધીમાં ભારતનો જીડીપી $7.3 ટ્રિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં માત્ર અમેરિકા અને ચીન જ ભારતથી આગળ રહેશે. પરંતુ આ સફળતા એ કંઈ રાતોરાત નથી મળી. 2014થી આ એક લાંબી સફર રહી છે. 2014ના વર્ષે ભારતનો જીડીપી માત્ર $2 ટ્રિલિયન હતો, જે જર્મનીના $4.2 ટ્રિલિયન અડધો ભાગ હતો. ત્યારથી લઈને ભારતે તેની અર્થવ્યવસ્થા બમણી કરી છે, જ્યારે જર્મનીએ માત્ર નજીવો વિકાસ કર્યો છે. ભારતની સફળતાના ઘણા કારણો છે. પ્રથમ, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી સરકારી પહેલો. બીજું, ડિજિટલ ક્રાંતિ. ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, ડિજિટલ પેમેન્ટ અને ઈ કોમર્સની દુનિયામાં સૌથી વધુ વૃદ્ધિ થઈ છે. ત્રીજું, માળખાગત સુવિધાઓમાં રોકાણ. રસ્તાઓ, વીજળી, રેલવે બધું જ સારું થઈ ગયું છે, પરંતુ પડકારો હજી પણ છે. ભારતની માથાદીઠ આવક હજુ પણ $2,694 છે, જે જાપાન કરતાં 12 ગણી ઓછી છે. અને 1.4 અબજની વસ્તી માટે સારી નોકરીઓ બનાવવી એ એક મોટો પડકાર છે. યુવાનોને કૌશલ્ય વિકાસ અને શિક્ષણની જરૂર છે. મિત્રો, ભારતને મોટો ફાયદો થયો છે. 65% વસ્તી એ 35 વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. આ યુવા શક્તિને જો યોગ્ય તાલીમ અને રોજગાર આપવામાં આવે તો તે આગામી દાયકાઓમાં ભારતને ટોચ પર લઈ જઈ શકે છે. સરકારે કરવેરામાં ઘટાડા અને ગોલ્ડીલોક્સ મોમેન્ટ એટલે કે ઊંચી વૃદ્ધિ સાથે નીચા ફુગાવાની વાત કરી છે. આ એક દુર્લભ સ્થિતિ છે. મિત્રો, વર્ષ 2047માં ભારત પોતાની આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે અને સરકારનું લક્ષ્ય એ એકદમ સાફ છે. ત્યાં સુધીમાં ભારત એક વિકસિત દેશ બને, ઉચ્ચ આવકનો દરજ્જો પ્રાપ્ત કરે. આમ એક ઐતિહાસિક મોમેન્ટ આ રહેવાની છે. ભારત માત્ર અર્થતંત્રની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સામાજિક પ્રગતિ અને તકનીકી વિકાસની દ્રષ્ટિએ પણ આગળ વધી રહ્યું છે. આ ભારતનો સમય છે.